सन्निहिता जयाय प्रशिक्षिता के संकल्प के साथ भारतीय सेना ने आतंकिस्तान बन चुके पाकिस्तान की जो कमर तोड़ी और उसको जो करारा जवाब दिया है, उससे करोड़ों भारतीयों के मनों को एक संतोष मिला है कि जो पाकिस्तान ने नापाक हरकतें की हैं, जो पाप किया है, आज इंसाफ हुआ है कि भारतीय सेना इतनी मजबूत है कि वो आपको छोड़ेगी नहीं। हम पूरी तरह से हमारी सेना को नमन करते हैं, बधाई देते हैं और सरकार को भी कहते हैं कि देश के हित में जो भी आप कदम उठाना चाहिए आप उठाइए, कड़े से कड़ा कदम उठाइए। पूरी कांग्रेस पार्टी, पूरा देश एक है और यही संदेश आज जरूरी है। सर, संक्षेप में गुजराती के अंदर कैसे देखते हैं सर इस पूरी जो ऑपरेशन सिंदूर? હું આપણા જાબાજ જવાનોને નમન કરું છું। આપણી સેના એવી મજબૂત સેના છે કે દુશ્મનના છક્કા છોડાવી શકે એવી છે। ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપણી સેનાના જવાનો હથેળી પર જીવ લઈને રાષ્ટ્રની સુરક્ષા માટે કામ કરે છે। દુશ્મનો સીધા તો લડી શકે એમ નથી, એટલે કાયરાના હમલા, આતંકવાદને પોષીને જે રીતના પગલાં ભરે છે એને આપણી સેના મુંહતોડ જવાબ આપે। કોઈ રાજકારણ નહીં, કોઈ રાજનીતિ નહીં। સરકારને કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રનું હિત એ સર્વોપરી છે અને આવા આપણા દેશના દુશ્મનો કોઈ પણ પગલાં લેતા હોય તો એને મુંહતોડ જવાબ આપો। પૂરી કોંગ્રેસ પાર્ટી, પૂરો દેશ સરકારની સાથે છે। ખભે ખભા મિલાવીને દુશ્મનો સામે લડીશું અને આપણી સેના સુરક્ષિત રહે। ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા સૈન્યના જવાનોની સુરક્ષા માટે ભગવાનના આશીર્વાદ બન્યા રહે। ઓપરેશન સિંદૂર અંતર્ગત સૈન્ય દ્વારા જે એર સ્ટ્રાઇક કરાઈ તેમાં 9 જેટલા આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવાયા। હિંમતનગરના ધારાસભ્ય સહિતના લોકોએ સેનાની કામગીરીને બિરદાવી છે। ભારત દેશે એર સ્ટ્રાઇક કરીને લગભગ 9 જગ્યાના એમના આતંકવાદી જે અડ્ડાઓ છે, મેઇન આતંકવાદીઓના, એ ધ્વસ્ત કર્યા છે અને એટલા માટે જ મોદી સાહેબે આ ઓપરેશનને સિંદૂર નામ આપ્યું છે અને એટલા માટે સમગ્ર ભારત દેશ આજે खुशी अनुभवे છે। मोदी ने आज उसको बता दिया कि किस तरह बदला लिया जाता है। गर्व की बात है कि इतनी मजबूत सरकार, इतने मजबूत वड़ा प्रधान ने आज पूरे राष्ट्र को गौरव दिला दिया है और जो जो शहीद हो गए निर्दोष नागरिक, उन सभी की आत्मा को आज शांति मिली होगी। पहलगाम आतंकवादी हमला बाद भारते जे गई काले रात्रे पाकिस्तान आतंकवादी जे अड्डाओ 9 जेटला आतंकवादी अड्डाओ है त्या एयर स्ट्राइक करी जे आतंकवादीओनो खात्मो बोलावे छे ए खरेखर अभिनंदन अने गर्व लेवा जेवी बात छे। सरकारश्रीने सेनाने अभिनंदन आपीए छे। विश्व हिंदू परिषद, बजरंग दल, मातृशक्ति, दुर्गा वाहिनी कार्यकर्ताओने अमारी सूचना है कि भाई જ્યારે જ્યારે આવી કંઈ આપણા દેશમાં ઘટના વરસે તો આપણા સેવા કાર્ય માટે તૈયાર રહે। ગુજરાતમાં સાંજે 7:30 થી તબક્કાવાર અંધારપટ રહેશે। 7:30 થી 8 સુધી પૂર્વ ગુજરાતમાં અંધારપટ થશે। નર્મદા, ભરૂચ, નવસારીમાં અંધારપટ રહેશે। સુરત, વડોદરા, તાપીમાં પણ અંધારપટ થશે। 8 થી 8:30 દરમિયાન સૌરાષ્ટ્રમાં અંધારપટ રહેશે। જામનગર, કચ્છ, દ્વારકામાં અંધારપટ છવાશે। મોરબી, ગીર સોમનાથમાં પણ અંધારપટ છવાશે। 8:30 થી 9 દરમિયાન અંધારપટ રહેશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં, અમદાવાદ અને ગાંધીનગર, ભાવનગરમાં પણ 8:30 થી 9 સુધીમાં અંધારપટ રહેશે। બ્લેકઆઉટ રહેશે। મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં આ પ્રકારે મોકડ્રીલનું આયોજન એટલા માટે કરાઈ રહ્યું છે કારણ કે જે એર સ્ટ્રાઇક કરાઈ છે, જો પાકિસ્તાન પોતાની જે હરકતો છે તેનાથી પીછેહટ નહીં કરે તો બની શકે કે યુદ્ધની સ્થિતિ સર્જાય અને ત્યારે નાગરિકો પોતાનું રક્ષણ કરી શકે તે માટે આ આયોજન। ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટનું નિવેદન। ભારતે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો। હુમલા પહેલાના અને હુમલા બાદના દ્રશ્યો પણ સામે આવ્યા। પાકિસ્તાન સાથે આપણા દેશની સબૂત ગેંગને પણ જવાબ મળ્યો છે।
સિવિલિયન ટાર્ગેટને લક્ષ્ય નથી બનાવ્યું. એ સૌથી મોટી વાત એ છે. અને બીજી વાત એ બહાર આવી છે કે લોઇટરિંગ મ્યુનિશન જોવા મળ્યું છે જેના દ્વારા હુમલો થયો છે. એનો અર્થ એમ કે ભારતે ડ્રોન, લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી ડ્રોન છે, ડ્રોનનો ઉપયોગ, અનમેન્ડ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો છે, મિસાઇલોનો ઉપયોગ કર્યો છે, અને વિડીયોઝ, ફોટોગ્રાફ્સ, બિફોર અને આફ્ટરના વિડીયોઝ, આ બધું જ વિશ્વ સમક્ષ મૂક્યું છે. મોરબીની પ્રજામાં સિંદૂર ઓપરેશનથી ખુશીનો માહોલ. મોરબીના જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી કરાઈ. મોરબીની પ્રજા અને વેપારીઓએ સેનાની કાર્યવાહીને બિરદાવી છે. ભારતીય સેના દ્વારા મોડી રાત્રિના ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે. અનેક આતંકીઓને ઠાર પાડી દેવામાં આવ્યા છે. ત્યારે મોરબીના લોકો આપણી સાથે જોડાયા છે. કઈ પ્રકારની તેમાં ઉત્સાહ છે આપણે જાણીએ. શું નામ છે તમારું અને જે ઓપરેશન સિંદૂર બાબતે શું કહેશો? જગદીશભાઈ બાંભણિયા અને સામાજિક કાર્યકર મારું નામ છે. જે અત્યારે ઓપરેશન થવા જઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, કારણ કે આ પાકિસ્તાન વાળા લોકો આપણી મુખમાં રામ ને બગલમાં છોરી એવી જ વાતો કરતા હોય છે. એટલે અમે તો ભારતના નાગરિકો તરીકે એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા સમયમાં જો આનું રિઝલ્ટ નહીં મળે તો કદાચ મારા પોતાને પણ 2 બાળકો હોય અને હું પણ દેશ માટે ગમે ત્યારે કદાચ ગોળીઓ ખાવા પણ તૈયાર છું અને ગોળીઓ મારવા પણ તૈયાર છું. દેશ માટે આવશે ત્યારે કોઈ જાતના સમજોતા કરવામાં આવશે નહીં. જે ઈટના જવાબ પથ્થર સે દિયા છે. તો ભારતના વડાપ્રધાન, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હજી તો પાકિસ્તાન વાળાને તો ખાલી છે ને પાણી દેખાડ્યું છે. હજી અમારું કેટલું અમારામાં છે ને એટલી તમને ખબર નથી કે અમે ઘરમાં જઈને છે ને મારી નાખશું. હજી તમે સુધરી જાઓ તો આ બધા આતંકવાદીઓને મારી નાખો તમે અને આ બધું બંધ કરો તો સારું છે. ને કે તમને ભૂખમારો કરી દેશું અને ધૂળચાટા અમે કરી દેશું. ચોક્કસથી વેપારીઓ પણ જોડાયા છે. બજાર લાઈનના વેપારીઓ જોડાયા છે. આપ વેપારી છો, શું નામ છે તમારું અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત દ્વારા, શું કહેશો? જય શ્રી રામ. મારું નામ વિપુલ તોલિયા છે. અને જે આજે નરેન્દ્ર મોદી સાહેબે જે આતંકવાદીના 9 કરતાં પણ વધારે આતંકવાદી અડ્ડાનો નાશ કર્યો છે ત્યારે અમે બહુ ખુશ છીએ કે આ જવાબ દીધો મોદી સાહેબે. અને જે પાકિસ્તાને ચીન પાસેથી એક ફાઇટર પ્લેન લીધું હતું એને પણ આપણા હિન્દુસ્તાનના જવાનોએ બરબાદ કરી નાખ્યું. તે અમારા માટે બહુ ગર્વની વાત છે કે આપણે આ રીતે જ જવાબ દેવાનો થશે. ચોક્કસથી મોરબી વાસીઓમાં, વેપારીઓનામાં પણ ખુશનો માહોલ છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ આ એર સ્ટ્રાઇક થઈ શકે છે તેવા પણ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ લોકોમાં એક જે જુસ્સો છે, જે નારાજગી સરકાર પ્રત્યે હતી, ત્યારે બીજી બાજુ અત્યારે 14 દિવસ બાદ આજે એર સ્ટ્રાઇક બાદ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. ભારતીય સેનાએ પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે ત્યારે ગીર સોમનાથના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંભળો લોકો શું કહી રહ્યા છે. સારા સમાચાર છે. દરેક ભારતીયોનું છાતી અત્યારે ગજગજ ફૂલી રહી છે, કારણ કે બધાને વિશ્વાસ હતો કે ભારતીય લશ્કર અને ભારતીય જે સરકાર છે એ આનો પૂરેપૂરો બદલો લેશે. પડોશી દેશ છે અવનવા આવી ગતિવિધિ કરતો છે ભારત અને આ રાષ્ટ્રને તોડવા માટે. પણ ભારત અત્યારે સક્ષમ છે, ભારત અત્યારે શક્તિશાળી છે. આવી કોઈ પણ શક્તિને જવાબ દેવા માટે અહીંની સરકાર, આપણી ફૌજ અને અહીંયાના નાગરિકો સક્ષમ છે. એ ભારત નથી. હવે એ લોકોને સમજવું પડશે કે આ હવે આધુનિક ભારત છે. આમાં તમને તરત જ જવાબ મળશે. જ્યારે સરકાર અને આવા કૃત્યો જ્યારે પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે સરકારે એનો જવાબ આપ્યો છે. અને આ જવાબ જે આપ્યો છે એના થકી આજે જનતા અને પ્રજા થકી પણ અમે બધા ખુશ છીએ. આણંદ જિલ્લાના યુવાનો દેશના લશ્કરની પાકિસ્તાન પર કાર્યવાહીને જુસ્સાથી પ્રશંસા કરી. પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર હુમલો કરી 27 જેટલા હિન્દુઓના નામ પૂછી મોતને ઘાટ ઉતારી દીધા, જેને લઈને હવે દેશની આર્મી એરફોર્સે પાકિસ્તાન પર 9 સ્થળ પર એર સ્ટ્રાઇક કરી. આણંદ જિલ્લામાં યુવાનોએ દેશની આર્મી, એરફોર્સ અને નેવીએ કરેલ કાર્યવાહીને બિરદાવી છે. પહેલગામમાં બનીતી ઘટના, નિર્દોષ પર્યટકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. દેશની આર્મી, એરફોર્સ અને નેવીએ આખી તૈયારી કરી હતી અને એ તૈયારીના ભાગરૂપે ગઈકાલે મધ્યરાત્રિએ લગભગ 1.5 થી 1:45 સમયગાળામાં પાકિસ્તાનમાં 9 જેટલા સ્થળો પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આપણી સાથે અહીંયા આણંદ જિલ્લાના સ્થાનિક યુવાનો છે. આ એર સ્ટ્રાઇક અંગે તેમની શું પ્રતિક્રિયા છે આપણે એમની પાસે જાણીએ. શું નામ છે તમારું અને આ દેશના જે આર્મીએ એર સ્ટ્રાઇક કરી છે એ અંગે તમારી શું પ્રતિક્રિયા? મારું નામ ભૌમિક પટેલ છે.
આજે જે કાલે ઓપરેશન સિંદૂર જે મધ્યરાત્રિએ કરવામાં આવ્યું, એ જે આતંકવાદીઓએ પહેલગામમાં માસૂમ લોકોને મારી અને એમની પત્નીઓને એવું કહ્યું હતું કે જાઓ તમે નરેન્દ્ર મોદીને, અમિત શાહને, યોગીજીને અને તમારી આર્મીને કહો કે અમે આ એક કાવતરું કરી અને તમારા દેશ પર હુમલો કર્યો છે. આજે મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર કરી અને આપણી ઇન્ડિયન આર્મીએ, નેવીએ અને એરફોર્સે આજે સાબિત કરી દીધું છે કે ભારતના કોઈ પણ મહિલા હોય, એમના પતિ હોય, એમની ઉપર જે હુમલો કરી અને એમનું સિંદૂર મીટાવવાનો જે પ્રયત્ન કર્યો હતો, આજે ઓપરેશન સિંદૂરથી એનો ભવ્ય રીતે એક આક્રમિક રીતે અડધી રાત્રે, મધ્યરાત્રે જવાબ આપી અને 9 જગ્યાએ આ લોકોને ઢેર કરી નાખ્યા છે. આ તો એક ઝાંકી છે, હજુ ઘણું બધું બાકી છે. આપણી સાથે અન્ય કઈના સ્થાનિક છે, આપણે એમને પૂછીએ. તમારું શું નામ, શું પ્રતિક્રિયા હુમલા અંગે? મારું નામ અલ્પેશ પટેલ છે. હું આંકલાવ તાલુકા મહામંત્રી છું. અને જે મોદી સાહેબે આ સિંદૂર રીતે આપ્યું છે અને એમાં જે પાકિસ્તાનને કહેવાનું કે આ તો ટેલર છે, પિક્ચર તો બી બાકી છે. ભારત માતા કી જય. તો અહીંયા જે સ્થાનિકો છે એમનામાં એક ખૂબ અનેરો જુસ્સો છે, ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂરને તેઓ ખૂબ પ્રશંસા કરે છે અને તેમનું કહેવું છે કે અભી તો ये झांकी है, सारी वॉर बाकी है. जनक जागीरदार, न्यूज़ 18 ગુજરાતી, આંકલાવ. ભારતે આતંકી હુમલાનો પાકિસ્તાનને જવાબ આપ્યો. લોકોએ કહ્યું અમે ભારતીય સેનાની સાથે છીએ. સાંભળો કચ્છના લોકો શું કહી રહ્યા છે. હિન્દુસ્તાનના પહેલગામમાં જે પ્રવાસી, નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે આતંકીઓ હુમલો કર્યો છે એ બહુ જ નિંદનીય હતો. એના જવાબરૂપે આપણે એના ઉપર જરૂર બદલો લેવો જ જોઈએ એવી આપણે સમગ્ર દેશવાસીઓની આપણે 140 કરોડની પબ્લિકની માંગણી હતી. એના અનુસંધાને આપણે એરફોર્સવાળાએ રાત્રે જે 3 વાગે જે એ લોકોના આતંકીઓ અડ્ડા ઉપર હુમલો કર્યો છે એ બહુ પ્રશંસનીય કાર્ય છે. પાકિસ્તાનના 9 જગ્યા ઉપર હુમલો કર્યો છે, હવાઈ હુમલો કર્યો છે, એ બહુ પ્રશંસનીય કાર્ય છે અને એક નાગરિક તરીકે આપણે ગૌરવ લઈએ છીએ. અને જે પણ સરકાર આગળ પણ કડા ફેસલા લેશે એના સાથે નાગરિક તરીકે આપણે સૌ સાથે રહીએ. રાતના પણ 9 જગ્યાએ કર્યો છે અને લગભગ જે આ લોકોના અડ્ડાઓ છે, જે આતંકવાદીઓના એને નષ્ટ કર્યા છે એવા સમાચાર સાંભળ્યા. બહુ જ સરાહનીય કામ કર્યું છે. આવો એટેક સતત ચાલુ રાખી અને પાકિસ્તાન